કચ્છથી મહત્વના સમાચાર। અબડાસાના મોથાળામાં વિનોદ ચાવડાનો વિરોધ કરવામાં આવ્યો। ક્ષત્રિય સમાજે વિનોદ ચાવડાનો વિરોધ કર્યો। ભાજપના સાંસદ અને ઉમેદવાર છે વિનોદ ચાવડા પ્રચાર માટે ગયા હતા ત્યારે વિરોધ કરવામાં આવ્યો। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો। એટલે કે આ વિરોધ માત્ર હવે પુરુષોત્તમ રૂપાલા એટલે કે જે રાજકોટના ઉમેદવાર કે જેમણે વિવાદિત નિવેદન કર્યું છે એમની સામે જ નહીં, પરંતુ અન્ય ઉમેદવાર જ્યારે પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરવા જાય છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પણ તેમનો વિરોધ કચરા નજરે પડ્યા હતા। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી। અલ્પેશ, માત્ર રૂપાલાનો વિરોધ નહીં પરંતુ હવે દરેક ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, ત્યારે કચ્છના અબડાસામાં કેવા દ્રશ્યો સામે આવ્યા જ્યારે તેઓ પ્રચાર માટે ગયા? ચોક્કસથી પ્રીતિ, જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે ને તેને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે। ત્યારે સાંસદ વિનોદ ચાવડા અને હાલમાં લોકસભાના ઉમેદવાર તે પોતાના મત વિસ્તારની અંદર પ્રચાર માટે ગયા હતા। તે સમયે તે ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો તેમને કરવો પડ્યો હતો। અબડાસાના મોથાળા ગામમાં તેઓ આજે પ્રચાર માટે ગયા હતા। તેમની સાથે સ્થાનિક અહીંના અબડાસાના ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સાથે હતા। તે સમયે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે રીતે વિરોધ થયો તેના કારણે વિનોદ ચાવડાને પોતાની સભા છે તે ટૂંકાવવાનો વારો આવ્યો હતો ને અહીંથી પરત જવાની ફરજ પડી હતી। આભાર તમામ વિગતો માટે અલ્પેશ।